અત્યારે જો આ બધે ગૌવંશ ચારો લઈને આવ્યા ને તો રાહ જોવે છે, એ તમને બતાવ્યું. જો જો આ બદુડો રાહ જોવે છે, ચારો ખાવો છે એને. એને પગમાં તકલીફ છે, કઈક વાંધો આવ્યો હતો, એને લાગ્યું હતું. એ 3 પગે જ હાલે, એક પગ ઓછો માંડે. પછી આ ગાય રાહ જોવે. હા, ક્યાંની રાહ જોવે? સ્માઈલી. આ સ્માઈલી ગાય માતા રાહ જોવે. એને ચારો ખાવાની ઉતાવળ છે. પછી એની વાહે જો આ ડિઝાઇન લાલ કલર ની દેખાય ને, ડોકું કાઢે ને, એને ચારો ખાવાની બહુ ઉતાવળ છે. જલ્દી ચારો આપવો હોય કે ક્યારની રાહ જોવે. બેઠી હતી, ઊભી થઈ ગઈ. હા, અમે આવ્યા ને તરત ઊભી થઈ ગઈ, બેઠી હતી. પછી આ કાવે. પછી આ કાવે. લઈને ગઈ ને સીધું થેલા મોઢું. હા, કેળાનો થેલો લઈને અંદર ગઈ ને સીધું થેલામાં મોઢું નાખ્યું. લાવ લાવ કે જલ્દી, મોઢું કાઢતી નથી, મારે જવું પડ્યું. કાકાવી એવું કર્યું કાવેરી. લાવો કે મમ્મી છે, ચારોય ખાવો ને કેળાય ખાવા છે. હા, આમ જો કાવેરી, કાવેરી આમ જો, મોઢું બતાવ. હા હા, એમ મોઢું બતાવ. લે લે, આમાં તો કેમ મારે જો તો. એ મોબાઈલ માં જીભ મારે છે. એ કાવેરી. હાલો લ્યો. હાલો હવે તમે ખવડાવી. હાલો ઓલું હા. હજો એને કેટલી ઉતાવળ છે. લાવો લાવો જલ્દી ચારો ખવડાવો કે ભૂખ લાગી છે એમ કે. દિયો દિયો. હાલો આપીએ હો. હાલે હાલે સ્માઈલી હાલે હાલે. પછી હવે ડિઝાઇન હાલે ડિઝાઇન. ડિઝાઇન ને ઘા કરીને દીધું. કાવેરી ને દેજે. કાવેરી ને દઉં ને. એ કાવેરી ઉભે. મહારાજ ને અહીંયા દઈ દઉં. દઈ દે. હાલ હાલ મહારાજ તમે અહીં ખાઓ બસ. ખાઓ ખાઓ. ના 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 મહારાજ. ના 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 મહારાજ. એ આવ્યો વિડીયો. હે આવ્યો વિડીયો. હા હા ખાઈશ ને. હા હા એમ ચારો બારો મોઢું દેખાય ને. હાલો હવે કામે. એને ઉતાર લે પછી કામે. હા ઓલી કાવેરી. હા કાવેરી કે બાપ રે, એને તો આખો દોથો નાખ્યો મોઢામાં. લે કાવેરી. મસ્ત એનું મોઢાનો સીન લે. પાછું લઈ આવું થોડુંક. હા એ થોડુંક વધારે લઈ આવજો. હો વધારે લઈ આવું હો. ઓલા મહારાજ છે. હે હાલે કાવેરી. ક્યાં મહારાજ? જો રહ્યા. ઓલા એને તો અંદર જઈને દેવું જોઈએ. અહીંથી ઘા કરી દે ને ગમાનું. અહીંથી હા હાલે મહારાજ નહીં પૂગે. હાલે ઉગી જા હે થોડોક આમ હાલે આવી જા. બસ ઘા કરી દીધું. હું લાકડી ન્યા જ મૂકીને આવતી રહી. વાંધો નહીં તો બીજી લાકડી લઈ લેવાનું. ચારો અહીંયા પૂગી ગયો ને જો ખાવા માંડ્યો. મહારાજ ખાવ ખાવ. નંદની આવે જો અહીંયા. નંદની નાખી દઉં ગમાણમાં. નાખી દે. નાખી દો. પછી આપણે ઓલી ગાય નહીં દેવા ને ગુલાબ ને એ બધું. હા હાલે નંદની હાલે નંદની. ભેગા ખાઈશ. ભેગા ખાઈશ. ભલે યાલો એને દેવાઈ ગયું ને. લે ડિઝાઇન ને પૂરો થઈ ગયો. રે ડિઝાઇન પાછો માગે. દઈ દે દઈ દે. કાવેરી. ફટાફટ ખાઈ ગયો ડિઝાઇન. હા 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 ખાઈ તું. ખાવ ખાવ ખાવ. એ ડિઝાઇન લે. એ બાપ હેઠો પડી ગયો. લે વાંધો નહીં. ઉપર નાખી આવ. બદુડા એ બધા મજા આવે ને ભાઈ ચારો ખાવાની મજા આવે ને. તે આકા બી ગઈ. હે બી ગઈ કે શું? રાધે કૃષ્ણ.
હવે ઓલી વિશેષ વાત કહી દઉં. એકવાર હું મારા મિત્ર ત્યાં આમંત્રણ હતું મારે જમવાનું, તો હું જમવા ગયો અહીંયા. પછી જમી લીધું, પછી મેં અહીંયા ઓલી ડીશું પડી હોય ને પ્લાસ્ટિકની, અહીંયા એક ગાય એ ડીશુમાં ખાતી હતી. એમાં કાંઈ હતું નહીં, પણ થોડું થોડું બધાનું વધ્યું હોય હશે, એમાં એ ખાવાનું ગોતતી હતી ને ખાતી હતી ને એવું કરતી હતી. અને એકવાર હું સગાઈમાં ગયો હતો. સગાઈમાં ગયો ત્યારે ત્યાં એવું થયું હતું કે વાડી હોય ને ત્યાં બાયણે એક ગાય હતી. એ વાડીની અંદર જોતી હતી. વાડીમાંથી સુગંધ આવતી હતી. જમવાનું બનતું હોય, બધા જમતા હોય એટલે સુગંધ આવતી હતી. તો ગાયને મન થયું હોય, એને ભૂખ લાગી હોય અને એને જરૂરિયાત હોય ખાવાની. એટલે મને એમ થયું કે આ બધા ભલે જમણવારની બધું માણસો માટે કરે, લગ્ન પ્રસંગમાં, હગાઈમાં, કે કોઈ ફંક્શન હોય કે પાર્ટી હોય કે બર્થડે હોય, એમાં આ બધી વસ્તુ કરે. એ માણસો માટે ભલે કરે, એમાં કોઈ આપણે વાંધો નથી, પણ ભેગું ભેગું ગૌવંશનું કરવું જોઈએ જમણવાર. આપણે ક્યાં રોજ કરવાનું? કોકનો જન્મદિવસ હોય કે હગાઈ હોય કે પાર્ટી હોય કે ગમે ક્યારેક એવું ફંક્શન હોય તો જ કરવાનું હોય. માણસો તો હાલો આશીર્વાદ દેવાના છે બધાય, પણ ગૌવંશને દઈએ તો એમાં વધારે આશીર્વાદ લાગે અને એને જરૂરિયાત છે ગૌવંશને. માણસ તો હાલો એને જે ખાવું હોય એ મન પડે તો ખાઈ લે, પણ ગૌવંશને આપણે જ ખવડાવવાનું હોય. આપણે ખવડાવશું એ જ ખાય. અને આપણે જ્યારે દૂધ જોતું હોય ત્યારે ગૌવંશ આપે જ છે. દૂધ, દહીં, છાશ. આપણે જે ફંક્શન હોય, આપણું જ ફંક્શન હોય, એમાં દૂધ, દહીં, છાશ એ બધું આવવાનું જ છે. ઘી બધામાં વપરાવાનું જ છે. એ ગાયનું જ ઘી હોય અથવા તો ભેંસનું હોય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ગૌવંશને તમે કાઢો, એના માટે કાઢો. આપણે કોકના લગ્ન નક્કી કરીએ કે સગાઈ નક્કી કરીએ કે કંઈ નવો ધંધો ચાલુ કરીએ, કંઈ પણ કરીએ, તો એમાં આપણે ભગવાનને આમંત્રણ આપીએ છીએ. લગ્ન કે સગાઈ કે એવું હોય તો એમાં ભગવાનને આપણે આમંત્રણ આપીએ, મંદિરે કંકોત્રી મૂકી આવીએ. એમાં આપણે કહીએ કે ભગવાન તમે પધારજો, અમારી છોકરીના લગ્ન છે અથવા તો છોકરાના લગ્ન છે, એમાં તમે આવજો. આપણે ભગવાનને એમ કહીએ. તો આ ગૌવંશ છે અને ગૌ માતા છે, એ તો એની અંદર 33 કોટી દેવી દેવતાઓ વિરાજમાન છે. તો આપણે એને જ ખવડાવીએ તો એ વધારે, એ હાજર ભગવાનને જ આપણે ખવડાવ્યું કહેવાય. ઓલા તો આપણે ભગવાનને આમંત્રિત કરીએ ને એ આવે, પણ આ તો આપણે એને ખવડાવી આવીએ તો એ વધારે લેખે લાગે અને બહુ સારું કહેવાય. તો એમાં જણાવવાનું એટલું કે ગૌવંશ માટે આપણે બધાએ કાઢવું જોઈએ. જે માણસનો જમણવાર કરતા હોય અને એમાં એ ગૌવંશનો કરી શકે. અને ગૌ માતા આપણી માતા છે, એ આપણને દૂધ આપે છે કાયમ માટે. એ આપણી માતા છે, બધાની માતા છે. અને ભેગા ભેગું નંદી મહારાજનું કઢાય. ક્યારેક એવું થાય છે કે મંદિરે આપણે ગયા હોય તો અહીંયા માણસો નંદી મહારાજના કાનમાં બધું કહેતા હોય. અને પાછું માણસો ક્યારેક ભૂલ એવી કરે કે ચોમાસું હોય તો એનું ઘરનું આંગણું હોય, અહીંયા છત નીચે નંદી મહારાજ કે ગાય માતા આવીને ઊભા હોય, તો એને હી હટ કરીને માણસો કાઢે છે. એ ભૂલ કરે છે. કેમ કે ઓલા નંદી મહારાજ જે હાજર છે એનું તમે રાખો ને તો એ શંકર ભગવાનનું રાખવું એના જેવું જ છે. નંદી મહારાજનું તમે રાખો એટલે શંકર ભગવાન સાંભળી જ લે, એ 100%ની વાત છે. ઓલું તો તમે મૂર્તિના કાનમાં કહેવા જાવ છો, પણ આના કાનમાં કહીને કોક દી ટ્રાય કરજો અને એનું થોડુંક પણ રાખીને ટ્રાય કરજો. જો તમારું ન સાંભળે તો મને કહેજો. મારો આ અનુભવ છે. નંદી મહારાજને અથવા ગૌવંશને તમે જરી કંઈ ખવડાવો એનાથી 10 ગણું અથવા 100 ગણું કરીને પાછું આપે જ છે. એ રાખતા જ નથી. એટલે એ કરે તો આપણા હિન્દુ સમાજ માટે, બધા માટે બહુ સારું છે. બધાય સુખી થાય એમ. અને છોકરી છોકરાના લગ્ન હોય કે ગમે એ ફંક્શનમાં એનું તમે જમણવાર કરો
10-15 હજારનું, જાજુ નહીં પણ 10-15 હજારનું કે 5 હજારનું, તમારી જે યથાશક્તિ હોય એ પ્રમાણે. એવું નથી કે એને એટલું જ દેવું, એને ખાલી 2-5 રોટલી ખવડાવો ને તો એ લેખે જ છે. હા, આપણે ભગવાનને કંકોત્રી લખીએ એના કરતાં આ ગૌવંશનું કરો એ વધારે સારું. એમાં પછી તમારે છોકરાનો બર્થડે હોય કે સગાઈ હોય કે લગ્ન હોય કે નવા ધંધાની શરૂઆત હોય, આ નિમિત્તે તમે ગૌવંશને રોટલા પરોઠા તમારે જે ખવડાવો એ ખવડાવી શકો. એવું નથી કે એને 56 ભોગ જ જોઈએ. તમે ખાલી રોટલા કે ખાલી પરોઠા કે ખાલી થેપલા કે ગમે એ ખવડાવો ને તો હાલે. અને છેલ્લે કાંઈ નહીં તો ખાલી ચારો ખવડાવો ને તોય હાલે. તમારે 5-10 હજારનો તો ચારો કેટલો આવી જાય, આખી ગૌશાળામાં બધી ગાયોને તમે ખવડાવી શકો, 10-15 હજાર વધીને. એટલા રૂપિયા તો આપણે ડીજેમાં અને એમાં બધી વસ્તુમાં નાખી દેતા હોય, તો થોડાક આમાં નાખવામાં શું વાંધો? ઈ બાને આપણે થોડીક ગૌ સેવાય થઈ જાય અને બધાય સુખી થાય, છોકરી છોકરા જે હોય જેનો પ્રસંગ હોય. બસ આ મારી વાત કેવી લાગી એ કહેજો, અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં કંઈ ભૂલ હોય તોય કહેજો. બસ, જય ગૌવંશ.